નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। તો મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, વૃશ્ચિક રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। તો વૃશ્ચિક રાશિના જાતકો, ઘણી હદ સુધી આ આવનારો મે મહિનો આપને અનુકૂળ પરિણામ આપતો માલુમ પડશે અને આ પરિણામો એવરેજ કરતાં વધારે સારા પણ રહી શકે છે। તો ખાસ આપને એવરેજ કરતાં પણ વધારે સારા પરિણામ અને અનુકૂળ પરિણામ મળી શકે છે મે મહિના દરમિયાન। સૌ પ્રથમ જોઈએ આપણા કારકિર્દી એટલે કે કામ ધંધા વ્યવસાયની વિશે। તો કારકિર્દી સ્થાનનો સ્વામી મહિનાની શરૂઆતમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે અને છઠ્ઠા ભાવમાં રહેશે, કે જે કાર્યક્ષેત્રમાં ઘણી ઉન્નતિ દેવાનું કાર્ય કરશે આપને। તો કારકિર્દી ક્ષેત્રમાં એટલે કે આપના ધંધા રોજગાર અથવા તો વ્યવસાય બાબતે આપને આ માસ દરમિયાન ઉન્નતિ મળવાના ખૂબ ઝાઝા ચાન્સ બની રહ્યા છે। તો ખાસ કરીને આપને આ માસ દરમિયાન આપના કાર્યક્ષેત્રમાં ઘણી એવી ઉન્નતિ મળી શકે છે। તથા જો આપના શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં સામાન્ય રીતે એવરેજ કરતાં સારા પરિણામ મળી શકે છે આપને। તો આ માસ દરમિયાન મે મહિના દરમિયાન આપને શિક્ષણ બાબતે પણ એવરેજ કરતાં સારા પરિણામ મળવાની શક્યતાઓ બની રહી છે। તથા જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો મિત્રો, પારિવારિક જીવનની અંદર આપને ખૂબ સારી એવી પરિસ્થિતિ આપની સમક્ષ હશે। આપના પારિવારિક જીવનમાં આપને સારા એવા પરિણામ મળી શકે છે। તો આપના પરિવારમાં જો કોઈ પણ પ્રકારના પ્રશ્નો અત્યાર સુધી હોય અથવા તો અન્ય કોઈ બાબતે આપના પરિવાર બાબતે આપને જો કોઈ પ્રશ્ન હશે તો તેમાં આપને સારા એવા પરિણામ મળતા મે મહિના દરમિયાન માલુમ પડશે। તથા જો પ્રેમ સંબંધની વાત કરવામાં આવે આપની, તો વૃશ્ચિક રાશિના જાતકોને પાંચમા ભાવનો સ્વામી ગુરુ મહારાજ, કે જેમની સ્થિતિ મહિનાના પહેલા ભાગમાં બહુ સારી ગણવામાં આવે છે। તો આ માસ દરમિયાન આપના પ્રેમ સંબંધમાં પણ આપના જે પાંચમા ભાવના સ્વામી ગુરુ મહારાજ છે તે ખૂબ સારી સ્થિતિમાં રહેશે અને જેના કારણે આપને આ માસ દરમિયાન પ્રેમ સંબંધોમાં પણ ખાસ કરીને સારા પરિણામ મળવાની શક્યતાઓ છે। આપને ખૂબ જ સારા પરિણામો પ્રેમ સંબંધમાં પણ મળી શકે છે। જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આર્થિક બાબતે આપના લાભ ભાવનો સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતથી લઈને 7 મે સુધી પાંચમા ભાવમાં થઈને લાભ ભાવને જોશે। તો મિત્રો, આપની આર્થિક સ્થિતિના જે સ્વામી છે અથવા તો આર્થિક આપના લાભ ભાવનો જે સ્વામી બુધ મહારાજ છે તે મહિનાની શરૂઆતથી લઈને 7 મે સુધી આપના પાંચમા ભાવમાં થઈને આપના લાભ ભાવને જોશે, જે આપને અમુક હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે। તથા મિત્રો, જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આપને સામાન્ય કરતાં કમજોર પરિણામ આપી શકે છે આરોગ્યની બાબતે મે મહિનો। તો ખાસ કરીને આપને પોતાના આરોગ્યનું ખાસ એવું કાળજી રાખવાની જરૂર પડી શકે છે, અથવા તો આપને પોતાના આરોગ્ય બાબતે આ માસ દરમિયાન થોડું ચિંતનમાં રહેવું પડી શકે છે, અથવા તો આપનું આરોગ્ય બગડી શકે છે। તો ખાસ પોતાના આરોગ્યની કાળજી રાખવી અને આ માસ દરમિયાન મે મહિના દરમિયાન પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું, કે જેથી આપનું આરોગ્ય લથડી ન જાય। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। અને અમારું આજનું આ વિડીયો જોઈને આપ પોતાનું આવનારું ભવિષ્ય એટલે કે મે મહિનો ખૂબ જ સુંદરતાથી વિતાવો અને સુરક્ષિત થઈને વિતાવો। સાવચેત રહો તેવી આશા સાથે આપણું આજનું આ વિડીયો અહીં પૂર્ણ કરીએ। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।